Good morning. Praise the Lord. Hallelujah. જુઓ, ઈશ્વરની કૃપાથી તમે અને હું નવા માસમાં પ્રવેશ કરી શક્યા છે. હાલેલુયા. એક સુંદર નવી સવારને જોઈ શક્યા છે. ગયા માસને પૂરો કરી શક્યા છે. અને જેમ ગયા માસમાં પ્રભુનું પવિત્ર વચન આપણા માટે આશીર્વાદનું કારણ બન્યું, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પુનઃનિયમ 28 અને 6. અને પ્રભુએ તમારા અને મારા પર ઘણી કૃપા કરી છે, ઘણી દયા કરી છે. અને આજે ફરીને એકવાર આપણે તેમની સમક્ષ નવા માસમાં, નવા સમયમાં તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે, તેમની પવિત્ર હાજરીમાં, તેમની ઉપસ્થિતિમાં તમે અને હું નમી શક્યા છે. હાલેલુયા. આપણે બધા આત્મામાં ભેગા મળેલા છે. ઈશ્વરના અંતરનો કોઈ બાદ નથી. પણ જ્યારે આપણે વિશ્વાસ સાથે વિશ્વાસુ લોકો એક મન એક ચિત્તના થઈએ છીએ અલગ અલગ જગ્યાઓથી, તો પણ આપણા પ્રભુ જેમના અંતરનો કોઈ બાંધ નથી તેઓ આપણું સાંભળે છે. અને તમે અને હું તેમની દિવ્ય પવિત્ર હાજરીનો અનુભવ કરવાના છે. હાલેલુયા. જેમ ગયા માસમાં તેમણે આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે, આપણને દરેક એવા જોખમોથી બચાવ્યા છે, આપણને સારી તંદુરસ્તી આપી છે, આપણા હૃદયની પ્રાર્થનાઓ તેમણે માન્ય કરી છે. હાલેલુયા. અને એમ જ આ માસમાં પણ પ્રભુનું બહુ જ સુંદર પવિત્ર વચન તમારી અને મારી પાસે છે. હાલેલુયા. આ સુંદર વચન પ્રભુનું ગીત શાસ્ત્ર 138 અને 8 પ્રમાણે આપણને જે પ્રાપ્ત થયું છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીજો ભાગ કે છે, હે યહોવા, તમારી કૃપા સદાકાળ ટકનાર છે, તમે મારા હાથના કામોનો ત્યાગ ન કરો. પ્રેઝ ધ લોર્ડ. અંગ્રેજીમાં આ પ્રમાણે કહે છે, ધ લોર્ડ વિલ ડુ વોટ હી હેઝ પ્રોમિસ ફોર મી. કેટલી ગજબની વાત છે. ધ લોર્ડ વિલ ડુ વોટ હી હેઝ પ્રોમિસ્ડ ફોર મી. યસ લોર્ડ, યોર ફેithful love will always continue. You have made us who we are, so do not leave us. Hallelujah. You have made us who we are, so do not leave us. અને હિન્દીમાં કહે છે આ પ્રમાણે, यहोवा मेरे लिए सब कुछ पूरा करेगा. हालेलुया. यहोवा मेरे लिए सब कुछ पूरा करेगा. हे यहोवा, तेरी करुणा सदा की है. हे यहोवा, तेरी करुणा सदा की है. तू अपने हाथों के कार्यों को त्याग न दे. प्रेज लॉर्ड. तू अपने हाथों के कार्यों को त्याग न दे. वाला મિત્રો, જે પ્રભુએ આપણા માટે નક્કી કર્યું છે, જે યોજના છે, તે તમારા અને મારા માટે પૂર્ણ થયા વગર રહેશે નહીં. એને કોઈ રોકી નહીં શકે. હાલેલુયા. કેમ કે પ્રભુનો પ્રેમ પૂર્ણ છે, સંપૂર્ણ છે. તેમની કૃપા હંમેશા ટકે છે. નહીં, જુઓ, તમે કદાચ વિચારો તો ઘણા સંબંધો રહે છે, ઘણા બદલાઈ જાય છે, ઘણા મદદ કરનાર રહે છે, ઘણા નથી કરનારા રહેતા, ઘણાના મન ચેન્જ થઈ જાય છે. એવું તમે તમારા પરિવારોમાં તમે જોયું હશે. નહીં, પણ પ્રભુ કદી ના બદલાનાર એવા ને એવા પ્રભુ તમારી અને મારી સાથે છે, જેમની કૃપા સદાકાળ ટકે છે. અને તમારા હાથના કામોનો તે ત્યાગ ન કરો. નહીં, સો ડુ નોટ લીવ અસ નાવ. એટલે પ્રભુ અમને મૂકી દેશો નહીં. અમારા સંબંધમાં જે બાબતો છે એ પૂર્ણ થશે, હું વિશ્વાસ કરું છું. અને તમે એને જે કદી ના બદલાનાર તમારી કૃપા
હંમેશા અમારા પર છે જ, રાઈટ, છે જ, મતલબ કે જે નથી એ પણ મળી જવાનું છે. હાલેલુયા. જો આપણે જોઈએ તો એ તમારા હૃદયની ઈચ્છા પૂરી કરશે, જે તમારા સંબંધમાં છે એટલે તમને મળશે, બરાબર છે. જે ખોવાયેલું છે, હજી સુધી નથી મળ્યું, એ પણ પ્રાપ્ત થશે. જેમ આપણે બીજો રાજા 6:2 આપણે જોઈએ છે કે લાકડું નાખવાથી કુહાડી તરીને ઉપર આવી ગઈ, એમ આ માસમાં પણ જે તમે નથી મેળવ્યું, જે નથી પામ્યા, એ પણ પ્રભુ ઈસુના નામમાં આ માસમાં તમને પ્રાપ્ત થનાર છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હા, પ્રભુ તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરશે, તમારું ખોવાયેલું તમને પાછું આપશે, અને જે કંઈ તમે શરૂઆત કરશો, વોટ એવર યુ સ્ટાર્ટ, એને પ્રભુ આશીર્વાદિત કરશે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુનું વચન એ પારખેલું છે, જે તમારા અને મારા માટે આજે, અત્યારે, હમણાં અને હંમેશા આશીર્વાદનું કારણ બની જનાર છે. હાલેલુયા, હંમેશાને માટે, ફોર એવર. તમે જો વિશ્વાસ કરો છો તો તમારા અને મારા વિશ્વાસ પ્રમાણે તેઓ અત્યારે, આજે, હમણાં પણ એ જ પ્રમાણે કરશે. હાલેલુયા. મારા સંબંધનું જે છે તે, હાલેલુયા, રિલેટેડ ટુ મી. આપણે હજારો, લાખો, કરોડો લોકો, આપણે અનગણિત વિશ્વાસીઓ પ્રભુની આગળ નમેલા છે, અને આપણા બધાના હકમાં અલગ અલગ બાબતોની જરૂરિયાતો છે, ઈચ્છા છે, અને ઘણી બધી એવી બાબતો આપણે આપણા હૃદયમાં રાખી મૂકી છે, જે તમારો અને મારો અને મારા અને તમારા પ્રભુ સિવાય કોઈ જાણતું નથી. હાલેલુયા. એ બધું જ સફળ અને સફળ થનાર છે, જે અત્યાર સુધી નથી જોયું. હું એવું કહેવા માંગીશ કે જે ગયા 6 માસમાં આપણે નથી જોયું, એ બધું પ્રભુ તમને પૂરું પાડશે, તમને આપશે. જેમ પ્રભુનું વચન કે છે, હું આગલો ને પાછલો વરસાદ બંને તમને આપીશ, કે જે હું તમારું ખાઈ જનારને ધમકાવીશ, હે ને, પ્રેઝ લોર્ડ. અને એમ ચોક્કસ આ માસમાં તમારા હૃદયની સર્વ ઈચ્છાઓ તે પૂરી કરશે. પણ એના માટે જેમ કહ્યું એમ કે આપણે પ્રભુને સોંપાઈ જવાનું છે, આપણે પ્રભુને સોંપાઈને જીવન જીવવાનું છે. હાલેલુયા. યહોવા પૂર્ણ કરશે, તેઓ સંપૂર્ણ કરશે, અને જે આપણને આશીર્વાદ આપનાર છે, જે આપણે માટે આ બધા કાર્ય કરનાર છે, તેમની કૃપા સદાકાળ તમારા અને મારા પર ટકનાર છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. અને તેમના હાથના કામોને તમારા અને મારા માટે કોઈ રોકી શકતું નથી. આપણે પ્રભુને કહે છે, પ્રભુ ત્યાગ ના કરશો, ડુ નોટ લીવ અસ. જેમ અંગ્રેજીમાં આપણે વાંચ્યું એમ, નોટ લીવ અસ નાવ. હમણાં અમને મૂકી દેશો નહીં પ્રભુ, ત્યાં સુધી મૂકી દેશો નહીં જ્યાં સુધી અમે જે ચાહ્યું છે, અમે માગ્યું છે, અમે પ્રાપ્ત કરી, અમે તમારો આભાર ના માનીએ બાબતનો, ત્યાં સુધી પ્રભુ તમારી સતત કૃપા કરુણા અમારા સંબંધમાં સતત વહેતી રહે. નહીં, કેટલી ગજબની બાબત છે. પ્રેઝ ધ લોર્ડ. યહોવા મેરે લીએ સબ કુછ પૂરા કરેગા. ઘણી એવી અશક્ય બાબતો છે, ઘણી એવી જરૂરિયાતો છે, અને ઘણી એવી બાબતો છે કે જે કદાચ માણસો પાસે આપણે માગી ન શકીએ, માણસોને કહી ન શકીએ, અથવા આપણી યથાશક્તિની બહારની એ બાબતો હોય. પણ હવે આનંદ કરીએ, કેમ કે આપણા પ્રભુએ આ માસમાં ગીતશાસ્ત્રો 138 કલમ તમારા અને મારા માટે આવનાર પૂરા 31 દિવસને માટે આપણે માટે પ્રભુએ આપણને આ વચન પૂરું પાડ્યું છે. આ વચન જીવનભર, જિંદગીભર આપણા સર્વના માટે કાયમ રહેનાર છે. પણ જેમ આપણી વ્યવસ્થા છે એ પ્રમાણે આપણે આ માસમાં વચનને આપણે કબૂલ કરીએ છીએ. હા, પ્રભુના વચન પ્રમાણે આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ જે લખવામાં આવ્યું છે એમનો કાનો માત્ર પણ જનાર નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આવો આપણે એ જ વિશ્વાસ સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારના સમયમાં
પ્રભુ તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર તક આપી છે. હા, એથી વિશેષ પ્રભુ આ એ સવાર છે કે જે પ્રભુ આ નવા માસમાં પ્રભુ નવા માસના સહેલી સવારમાં અને શરૂઆતનો પહેલો દિવસ તમે અમને બતાવ્યો છે પ્રભુ. અને સુંદર તમારા વચન સાથે પ્રભુ તમે તમારી મોટી કૃપા અને કરુણા અમારા પર દેખાડી છે પ્રભુ. તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે પ્રભુ. હા, તમારું ભજન કરવાના માટે હજી પણ પ્રભુ તમે અમને લાયક ગણ્યા છે પ્રભુ. અને પ્રભુ તમારા અદલ ઇન્સાફ પ્રમાણેની પર તમારી પુષ્કળ કૃપા પ્રમાણે અમારા પર દયા રાખીને અમને બધાને પ્રભુ તમે આ નવા માસનો આશીર્વાદ આપ્યો છે. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે સર્વ પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે અમારા બધાનો કંટ્રોલ તમે લો. અને જેમ ગયા માસમાં તમે રોજે રોજ અમારી સંભાળ લીધી, આ દરેક કલાક, દરેક મિનિટ, દરેક સેકન્ડ અને દરેક અઠવાડિયું અને દરેક દિવસ દરમિયાન પ્રભુ તમે અમારી સંભાળ લીધી, કાળજી લીધી, સફળ કર્યા પ્રભુ. અમારી પ્રાર્થનાના ઉત્તર આપ્યા, અમને તંદુરસ્ત રાખ્યા, અમારી આંખના આંસુને તમે આનંદમાં બદલ્યા, અમારું દુઃખ દૂર કર્યું, અમારી હાક સાંભળી. એ પ્રમાણે પ્રભુ આ માસમાં પણ પ્રભુ હવે તમે અમારી સાથે રહેજો, સતત અમારી સાથે રહેજો. અને જે અમારા સંબંધમાં છે તે સર્વ પ્રભુ તમે પૂર્ણ કરજો. અને પ્રભુ અમારા હાથના કામોને તમે સફળ કરજો, અમારા હૃદયની ઈચ્છાને પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ. અને જે હજી સુધી મળ્યું નથી અથવા જે ખોવાઈ ગયું છે પ્રભુ પિતા, એ સગળું પ્રભુ તમે અમને પાછું આપજો પ્રભુ. અમને સ્થિર કરજો, અમારા બધાનો નવેસરથી વિશ્વાસ તમારા પર મજબૂત થાય. અને પ્રભુ આ માસમાં પ્રભુ અમે પ્રભુ એક એવું જીવન જીવીએ પ્રભુ જેના દ્વારા તમને મહિમા મળે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, ઘણા બધા લોકો આ માસમાં મારું જીવન જોઈને, અમારા જીવનોમાં થયેલી તમારી મોટી કૃપા અને કરુણા જોઈને પ્રભુ, અમારી સાક્ષીઓ સાંભળીને ઘણા બધા લોકો તમારી આગળ નમી જાય, ઘણા બધા લોકોને પ્રભુ તમારી ઓળખાણ મળે પ્રભુ. અને એમ તમારા લોકો વિશ્વાસમાં વૃદ્ધિ પામે અને ઘણા બધા એવા જે વિશ્વાસ જેમનો ઠંડો થયો છે તેઓ મજબૂત થાય પ્રભુ. નવેસરથી તમારા પર વિશ્વાસ કરે અને તેમનો નાશ નથી, તેમનો બચાવ થાય પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. વિનંતી કરી છે ગયા માસમાં જે કંઈ ગુમાવ્યું છે અથવા અમે જે કંઈ મેં પ્રાપ્ત કર્યું નથી, જે કંઈ અધૂરી બાબતો છે પ્રભુ, જેના લીધે ખેદ છે, દુઃખ છે, હતાશા છે, નિરાશા છે, ચિંતાઓ છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે અમારા સંબંધમાં ગયા માસમાં પૂર્ણ થયું નથી એ બધું જ આ માસમાં પ્રભુ તમે અમારા માટે પૂર્ણ થવા દેજો પ્રભુ. અમને સફળ કરજો, અમારા નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારા શરીરોમાંથી તમામ પ્રકારના રોગ અને મંડવાળ પ્રભુ તમે હંમેશા માટે તમે દૂર કરજો પ્રભુ. જેમના હૃદયોમાં પ્રભુ ઘણી બધી ઈચ્છાઓ છે અને પ્રભુ ઈચ્છાઓ લઈને તમારી આગળ નમ્યા છે પ્રભુ. ભાઈ દિલીપને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેમના શરીરમાં એ ન્યુરોનો મગજમાં રોગ છે પ્રભુ. અને પ્રભુ અમે આખા વિશ્વમાં જ્યાં કંઈ પ્રભુ આ સંભળાય ત્યાંથી અમે સગડા લોકો પ્રભુ એ વાલા ભાઈને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમનો મગજનો એ રોગ દૂર થઈ જાય પ્રભુ, નવું જીવન મળે પ્રભુ. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવાનામો નીકળી જાય પ્રભુ. અને પ્રભુ તેમનો કબજો તેમને મળે એવું થવા દો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ બંને પ્રભુ મકાનો તમારી સેવિકાઓના પ્રભુ જે શહેરમાં છે ત્યાં પ્રભુ એ વેચાય ને તેનો આશીર્વાદ જોવે. તમારા સેવકના પ્લોટને લઈને જે કંઈ પ્રોબ્લેમ છે, મુશ્કેલીઓ છે એને દૂર કરો. અને જે મકાન જેમને વેચ્યું છે તેને માટે તેમને લોન પ્રભુ જે તે વ્યક્તિને જરૂર છે એ અપાવજો, જેથી એમના પણ પ્રભુ રોકાયેલા નાણાં છોટા થાય પ્રભુ. અને પ્રભુ તેનો આશીર્વાદ જોઈ શકે પ્રભુ પિતા. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા અમે બધા આ માસમાં વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ પ્રભુ પિતા. અને પ્રભુ અમારા જીવનો પ્રભુ વધારે અને વધારે તમારામાં મજબૂત બને પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરે પ્રભુ. તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પ્રત્યે રાજ્ય વહેલું આવે એવું તમે થવા દો. તમારા લોકો આખી સૃષ્ટિમાં જ્યાં કંઈ વસે છે પ્રભુ ત્યાં તમારી શાંતિ થાવ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ થાય પ્રભુ પિતા. લોકો પ્રભુ તમારો ભજન કરી શકે, તમારી સ્તુતિ કરી શકે, તમારી આરાધના કરી શકે. અને પ્રભુ આવા વાતાવરણમાં પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો. અને પ્રભુ તેમને જાનમાલનું રક્ષણ કરજો પ્રભુ, તેમના બાળકોનું રક્ષણ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જે શિક્ષણ પ્રભુ અમે
તમારી પાસેથી મેળવી રહ્યા છે શિક્ષણ પ્રભુ પિતા આખા જગતને પ્રભુ આશીર્વાદિત કરે, શાંતિ આપે પ્રભુના સમયમાં પ્રભુ પિતા તમારા લોકોનો વિશ્વાસ તમારામાં મજબૂત બને, તમારા પાસે વધારે લોકો આવે, તમારી ઓળખાણ વધારે લોકોને મળે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. વિધુરો વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગ વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેમને વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરજો. જેમની પાસે જોબ નથી જોબ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને ખાસ પ્રભુ મારી પણ જે વાહનના રૂપમાં છેલ્લી બાબત તમારી આગળ રજૂ કરી છે તેના રસ્તા પર તમે ખુલ્લા કરજો, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. આ માસમાં ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થવા દેજો પ્રભુ પિતા. અને પ્રભુ અમારા સતાવનારાના હૃદય પણ તમે બદલજો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનજો. અને પ્રભુ તમામ મિનિસ્ટ્રીઓની પ્રભુ જે કંઈ જરૂરિયાતો છે પ્રભુ એને પ્રભુ તમે તમારી નોંધમાં લેજો પ્રભુ. અને ખાસ પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ અને બુધવાર શુક્ર સંઘો દ્વારા જે કંઈ અમે વાવીએ એ ઉગી નીકળે અને ઘણા બધા આત્માઓ જીતી શકીએ અને પ્રભુ નાશમાં જતા લોકોને બચાવી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારા માટે પ્રાર્થના કરનાર પ્રભુ પિતા, બીજાને શેર કરનાર, અમને મદદ કરનાર પ્રભુ પિતા, અને પ્રભુ એવા સગડા લોકો પ્રભુ તમારા લીધે અમારા પર પ્રેમ રાખે છે તેઓને પુષ્કળ અને પુષ્કળ તમે આશીર્વાદથી આ માસમાં ભરપૂર કરજો અને તેમના આંખના આંસુ અને આનંદમાં બદલજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ નવી સાંજમાં ફરીવાર પહેલા માસની નવી સાંજમાં તમારું ભજન કરવા અમને બધાને તેડી લાવજો માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.